વેલકમ ટુ ઉપનયન જીપીએસસી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી અનુમૌર્ય કાળ વિશે. હવે આ એ જ સમય છે કે જ્યારે દક્ષિણ ભારતની અંદર તે નગરીયકરણ આપણે જોવા મળે છે, અને આ સમયની અંદર દક્ષિણ ભારતની અંદર આપણે 3 રાજ્યની ચર્ચા જોવા મળે છે, જેમાં એક છે ચેર, ચોલ અને પાંડ્ય. આ ત્રણેય રાજ્ય વિશેના ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જે સોર્સ છે એ છે સંગમ સાહિત્ય. ઠીક છે. અને ઘણા બધા પુરાતાત્વિક સાક્ષ્ય મતલબ કે પુરાવા પણ મળ્યા છે, જેની અંદર આપણે સિક્કા અને લેખો ને બધું મળ્યું છે. તો દક્ષિણ ભારતના ઇતિહાસને સંગમ સાહિત્યથી આપણે જાણી શકીએ છીએ, જેના લીધે આ સમયને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ, સંગમ કાળ તરીકે ઓળખીએ છીએ આપણે એને. ઠીક છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરશું. સંગમ કાળનો જો સમય જોઈએ તો એ છે ઈસવીસન પૂર્વ 300 થી લઈને ઈસવીસન 300 સુધી. અહીં આપણે 3 રાજ્ય વિશે માહિતી મળે છે: ચોર, ચેર અને પાંડ્ય. આઈડિયા આવે છે? તો આપણે આને સમજીએ. ઠીક. તો કહેવામાં આવે છે કે આ જે સંગમ સાહિત્ય છે, ઠીક છે, એ કુલ 10,000 જેટલા વર્ષ સુધી ચાલ્યું હતું, જેની અંદર 157 જેટલા રાજા, કયા રાજા? તો પાંડ્ય વંશના રાજાએ આને સંરક્ષણ આપ્યું હતું, અને કુલ 8,600 જેટલા કવિઓએ ભાગ લીધો હતો આની અંદર. ઠીક છે. હવે આ ડેટા જોતા આપણે થોડુંક અતિશોક્તિ લાગે છે, કારણ કે 10,000 વર્ષનો ઇતિહાસ જેને આપણે સંગમ સાહિત્ય કહીએ છીએ એ થોડું અતિશોક્તિ છે. ઇતિહાસકારોનું માનવું છે કે આ 1,000 વર્ષ સુધી હોઈ શકે છે, પણ 10,000 થોડુંક વધારે થઈ જાય છે. તો ઈસવીસન પૂર્વ 300 થી લઈને ઈસવીસન 300 સુધીની આપને પુરાતાત્વિક પુરાવા તો મળે જ છે. ઠીક. અને પુરાવા ક્યાં ક્યાં છે તો આપણે એની ચર્ચા કરીએ. જેમ કે ખારવેલના અભિલેખની અંદર, ખારવેલના હાથી ગુફા અભિલેખ, ત્યાંથી આપણે પાંડ્ય રાજ્ય વિશે જાણવા મળે છે. જેમાં ખારવેલ લખે છે કે મેં પાંડ્ય શાસક ઉપર આક્રમણ કરીને એને હરાવ્યા હતા. એવી રીતના અશોકના શિલાલેખમાં પણ આ 3 રાજ્યો વિશે માહિતી મળે છે. અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ આપણે માહિતી મળે છે. ઠીક છે. આગળ જતા આપણે જે મેગસ્થની છે એના ગ્રંથમાં, અને જે આગળ જે યુનાની લેખકો છે એના ગ્રંથમાંથી પણ આપણે માહિતી મળે છે, જેમ કે સ્ટ્રેબો, એરન. તો આ બધાના ગ્રંથમાંથી આપણે પાંડ્ય વંશ, ચોલ વંશ અને ચેલ વંશ વિશે માહિતી મળે છે. આઈડિયા આવે છે? ઠીક છે. અહીંયા એક વાત એ ક્લિયર કરવાની રહેશે કે અહીંયા જે ચોલ વંશ વિશે વાત થાય છે એ સંગમકાલીન ચોલ છે. ના કે તમે જે ચોલને ભણો છો કે ભાઈ બહુ મોટી નેવી હતી, બહુ તાકાતવર હતા, રાજા ચોલ, રાજેન્દ્ર, ઠીક, એ બધા ચોલ શાસકો આવવાના છે 9મી સદી પછી. ઠીક. અને અહીંયા જે ચોલ છે એ સ્ટાર્ટિંગના ચોલ છે, જે સંગમ સાહિત્યની અંદર છે. ઠીક. સંગમ એજમાં આપણે કહીએ છીએ. ઠીક. તો 3 રાજ્યો વિશે હું તમને ચર્ચા કરું છું. અહીંથી જીપીએસસીએ ઘણીવાર સવાલો પૂછેલા છે. ઠીક. કે આ વંશની રાજધાની કઈ હતી, એનો રાજકીય સિમ્બોલ કયો હતો, તો એની ચર્ચા કરીએ. ઠીક. તો સૌથી પહેલા આપણે ચોલની વાત કરીએ. ઠીક. તો અહીંયા તમે જોઈ શકો છો આ કૃષ્ણા નદી છે. ઠીક. તો કૃષ્ણા નદીથી લઈને કાવેરી નદી સુધી અહીંયા આપણે જોઈ શકીએ કાવેરી નદી. તો આ બધા ક્ષેત્રની અંદર, ઠીક, આપને ચોલ વંશ વિશે માહિતી મળે છે કે ચોલ વંશનું આ ક્ષેત્ર હતું. ઠીક. એની જે રાજધાની હતી ઉરેયુર. એની રાજધાની હતી ઉરેયુર. અને ઇમ્પોર્ટન્ટ એક એનું પોર્ટ હતું જેનું નામ હતું કાવેરીપટ્ટનમ. ઇમ્પોર્ટન્ટ જે પોર્ટ છે એ છે કાવેરીપટ્ટનમ, અથવા એનું બીજું નામ છે પુહાર. કયું છે? પુહાર. ઠીક. તો ચોલ વંશ, ઠીક, જે આંધ્રપ્રદેશના દક્ષિણમાં અને તમિલનાડુના ઉત્તરમાં શાસન કરતા હતા, જેની કેપિટલ હતી ઉરેયુર. ઠીક. એનું ઇમ્પોર્ટન્ટ એક પોર્ટ છે જેનું નામ છે કાવેરીપટ્ટનમ અથવા તો પુહાર. અને એનો જે રાજકીય સિમ્બોલ છે એ છે વાઘ. શું છે રાજકીય સિમ્બોલ? વાઘ. આઈડિયા છે? એવી રીતના આપણે પાંડ્ય વંશ વિશે જાણીએ. ઠીક. તો દક્ષિણની અંદર પાંડ્ય વંશમાં કાવેરીથી લઈને રામેશ્વર સુધી, ઠીક,
એ લોકોનું શાસન હતું, ઠીક છે. અને એની રાજધાની વેગઈ નદી, અહીંયા તમે જોઈ શકો છો વેગઈ નદી, જ્યાં એક સ્થળ છે જેનું નામ છે મદુરા, ઠીક છે. શું નામ છે? મદુરા. અને આજની તારીખમાં એનું નામ છે મદુરાઈ. તો એની કેપિટલ હતી, ઠીક છે. અને એની પાસે એક ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું કોરકોઈ. કયું પોર્ટ હતું? કોરકોઈ, ઠીક છે. અને એનો રાજકીય સિમ્બોલ હતો 2 માછલીઓ, આ રીતના. એવી રીતના વાત કરીએ ચેર વિશે, તો કર્ણાટકનો એરિયો, તમિલનાડુનો એરિયો અને આજનું કેરળ, આ ક્ષેત્ર ઉપર ચેર વંશનું શાસન હતું. કોનું હતું? ચેર વંશનું શાસન હતું. હવે ઘણી ગ્રંથોમાં લખ્યું છે કે એની 2 રાજધાની હતી. એક હતી વંજી, ઠીક, વંજી જે આજનો કોચી એરિયા બાજુ છે. એક હતી તમિલનાડુ તરફ એક જગ્યા છે, ઠીક, કોંગુ લેન્ડ, કોંગુ જે એરિયો છે એ બાજુ, ત્યાં એની રાજધાની હતી. તેનું નામ હતું કારુબુર. કઈ હતી રાજધાની? કારુબર, બીજી રાજધાની, ઠીક છે. ઇમ્પોર્ટન્ટ જે પોર્ટની આપણે વાત કરીએ, ઠીક છે, તો અહીંયા ઇમ્પોર્ટન્ટ એક પોર્ટ હતું જેનું નામ છે ટોન્ડિસ, ઠીક છે. અને બીજું પોર્ટ છે મુજરીશ, ઠીક છે. ગુજરાતીમાં મુચીરી લખ્યું હશે. અને બીજું પોર્ટ છે ટોન્ડિસ. તો આ એના 2 મહત્વના પોર્ટ હતા. આઈડિયા આવે? હા. સંગમ સાહિત્ય વિશે આપણે જાણીએ તો આપણે આગળ ચર્ચા કરી તેમ કે ભાઈ એ 10,000 વર્ષ સુધી ચાલ્યું હતું. એની અંદર 197 જેટલા પાંડ્ય રાજાઓએ તેને સંરક્ષણ આપ્યું હતું અને 8,600 જેટલા કવિઓએ તેની અંદર ભાગ લીધો હતો, ઠીક. અને આ જે સંગમ સભાઓ થઈ હતી એ 3 સભાઓ થઈ હતી. કેટલી સભાઓ થઈ હતી? 3, ઠીક. જેમાં પ્રથમ જે સભા હતી એ મદુરાઈમાં બોલાણી હતી, મતલબ કે મદુરા, ઠીક. મદુરા કે મદરે, ઠીક. મદુરા નામ મથુરા ઉપરથી પડ્યું તેવું કહેવામાં આવે છે, ઠીક. તો આજની તારીખમાં આપણે એને શું કહીએ છીએ? મદુરાઈ. તો પહેલી સભાનું આયોજન ક્યાં થયું હતું? મદુરાઈની અંદર, ઠીક. બીજી સભાનું આયોજન થયું હતું કપાટપુરમમાં. ક્યાં થયું હતું? કપાટપુરમની અંદર. અને આ કપાટપુરમ વિશે આપને માહિતી આજને પુરાતાત્વિક જે સર્વેક્ષણ છે એને હજી મેળવી નથી કે કપાટપુરમ ક્ષેત્ર ક્યાં આવેલું છે. પણ આપણે કપાટપુરમનો ઉલ્લેખ મહાભારતની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? મહાભારતની અંદર. અને એવું કહેવાય છે કે આ બીજી જે સભા થઈ હતી સંગમ, ઠીક, એની અંદર તોલકાપિયમ ગ્રંથની રચના થઈ હતી. કઈ રચના થઈ હતી? તોલકાપિયમ ગ્રંથની રચના થઈ હતી, ઠીક છે. અને આ તમે જોઈ શકો છો કે તાલ અને વૃક્ષની છાલ ઉપર, ઠીક છે, શું લખવામાં આવેલું છે? તોલકાપિયમ, જે એક તમિલ વ્યાકરણનું ગ્રંથ છે. આઈડિયા આવે છે? ઠીક છે. અચ્છા, એક વસ્તુ એ યાદ રાખજો કે આ જે સંગમ સમયની જે લિપિ અને ભાષા છે એને આપણે કહીએ છીએ તમિલ બ્રાહ્મી લિપિ. આઈડિયા આવે છે? ઠીક છે. ત્રીજી જે સભાનું આયોજન થયું હતું એ પણ મદુરામાં થયું હતું. અને આની અંદર ઘણા બધા પુસ્તકો લખાણા છે, ઠીક છે. હાલની આપણી પાસે પહેલા જે સભા થઈ હતી એનું કોઈ પણ સાહિત્ય ઉપલબ્ધ નથી. બીજી સભાનું એકમાત્ર સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે, તોલકાપિયમ છે. અને ત્રીજી સભાના ઘણા બધા આપણી પાસે સાહિત્ય મળે છે, ઠીક છે. હવે અહીંયા સાહિત્ય 2 ટાઈપના હતા, ઠીક છે. એક હતું મેલકંકુ અને બીજું હતું કિલકંકુ, ઠીક છે. મેલકંકુ એટલે કે આખ્યાત્મક, ઠીક છે. આની અંદર રાજાના ગુણગાન કરવામાં આવશે. શું કરવામાં આવશે? રાજાના ગુણગાન, કે ભાઈ અમારો રાજા બહુ મહાન હતો, ઠીક છે. હું આગળ તમને ચર્ચા કરી છે ગુણગાન કઈ રીતના કહેવામાં આવ્યા છે. તો આ જે મેલકંકુ સાહિત્ય હતું એ સમયની અંદર ચારણ લોકો, ઠીક છે, જે ભાટ લોકો જે કહે એ લોકો રાજાના ગુણગાન કરતા, ઠીક છે. એટલે તમે જોશો કે આજની તારીખમાં પણ ત્યારથી લઈને આજ દિન સુધી ત્યાંના જે રાજા કે ભાઈ નેતાઓ છે એને એક પ્રકારે કહે ને કે એક કલ્ટ થતું, મતલબ પૂજા થતી. ઠીક. આજની તારીખમાં તમે જો ત્યાંના સાઉથની અંદર ફિલ્મ સ્ટાર હોય, નેતા હોય, એના માટે લોકો આમ મરી પડવા તૈયાર હોય છે, ઠીક છે. તો આ વસ્તુ પહેલેથી ચાલી આવે છે, ઠીક છે. તો આની અંદર આપણી પાસે એક ગ્રંથ છે જેનું નામ છે અટ્ટુ કોગઈ. અટ્ટુ કોગઈ, ઠીક છે. એકચ્યુઅલી આની અંદર 8 ગ્રંથો લખાણા છે, ઠીક છે. હવે આ 8 કયા ગ્રંથો છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી, અનલેસ તમારે જો તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ આપવી હોય તો. જીપીએસસીમાં એટલું ડિટેલમાં પૂછતા નથી,
ઠીક છે. એવી રીતના કીલ કંકુની અંદર જે આપને ઉપદેશો આપતા હોય કોઈ, ઠીક, એક મોરલ આપતું હોય, સ્ટોરી આપતા હોય, ઠીક, તો એવા ગ્રંથો લખાણા છે, ઠીક છે. એની અંદર આપણી પાસે એક ગ્રંથ છે તિરુકરાલ. તિરુકરાલ. અહીંયા શું આપશે આપને? એક મોરલ સ્ટોરી કે ભાઈ તમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો એક પ્રકાર આપને ઉપદેશો આપે છે, ઠીક છે. તો અહીંયા આપણે સાહિત્યને બે ભાગમાં વિભાજિત કર્યું. એક છે મેલકંક અને બીજું છે કીલકંકુ. આઈડિયા આવે છે? અને આ સમયની અંદર આપણે ત્યાં બે મોટા મહાકાવ્ય જોવા મળે છે જે બહુ ફેમસ છે. એકનું નામ છે શિલ્પાદિકારમ, અને એની જે રચના કરી હતી એને કરી હતી રચના ઇલાંગો આદિગલ. કોણે રચના કરી હતી? ઇલાંગો આદિગલે. ઠીક છે. હવે આ જે સ્ટોરી છે શિલ્પાદિકારમ, એને હું તમને થોડીક ચર્ચા કરું છું, કારણ કે અહીંથી બે વાર સવાલ પૂછાઈ ગયા છે, ઠીક છે. તો ઘટના, તો શિલ્પાદિકારમની કંઈક વાર્તા એ રીતના છે કે કાવેરી પટ્ટનમની અંદર જે ચોલ સામ્રાજ્યનું એક ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું, કયું? કાવેરી પટ્ટનમ. ત્યાં એક બહુ મોટો વ્યાપારી રહેતો હતો, અને એનો છોકરાનું નામ હતું કુવલન. શું નામ હતું? કુવલન. એના લગ્ન પાંડ્ય વંશની એક કન્યા સાથે થાય છે જેનું નામ હતું કન્નગી. શું નામ હતું? કન્નગી, જે પાંડ્ય વંશની એક કુમારી હતી, ઠીક છે. તો કુલ્લવન નામના વ્યાપારીના લગ્ન કોની સાથે થાય છે? કનગી સાથે. તો કુલ્લવનના પપ્પા જ્યારે મળી જાય છે તો બધો વ્યાપાર કોને મળે છે? કુલ્લવનને. પણ થાય છે એવું કે કુલ્લવન એક નર્તકીના પ્રેમમાં હતો, જેનું નામ હતું માધુરી. શું નામ હતું? માધુરી. અને બધી જ પ્રોપર્ટી, બધા જ પૈસા ઉડાડી દે છે કોની ઉપર? માધુરી ઉપર. તો કનગી એને સમજાવે છે કે ભાઈ હવે તમે બધું ઉડાડી દીધું, આપણી પાસે કઈ વધ્યું નથી, તો એક કામ કરી, આપણે આ શહેર છોડીને મારા પિયર મદુરાઈ ચાલ્યા જઈએ, અને મારી પાસે થોડાક ઘરેણા પડ્યા છે, એ ઘરેણા હું તમને આપીશ, તમે એને વેચો અને ફરીથી આપણે શું કરશું? વ્યાપાર કરશું. આઈડિયા આવે છે? તો કુલ્લવન અને કનગી મદુરા આવે છે. મદુરા આવવાની સાથે જ તે કનગી પોતાનું એક પગનું ઝાંઝર એમને આપે છે કુલ્લવનને કે જાઓ તમે વેચી આવો, નાનથી વ્યાપાર કરો. હવે એ સમય ઘટના એવી બને છે કે એ સમયની અંદર પાંડ્ય રાજાની એક પત્ની જે રાણી હતી, એના ડાબા પગનું જે ઝાંઝર હતું એ ચોરાઈ જાય છે, ઠીક. અને આવા સેમ ટુ સેમ બે ઝાંઝર જ બનેલા હતા, ઠીક. એક કનગી પાસે હતું અને એક રાણી પાસે હતું. તો રાણીનું ડાબા પગનું ખવાયું હતું, અને ઘટના એવી બની કે ભાઈ કનગીએ જે ઝાંઝર વેચવા આપ્યું એ બી ડાબા પગનું જ આપ્યું, ઠીક. તો જ્યારે કુલ્લવન ડાબા પગનું ઝાંઝર લઈને માર્કેટમાં વેચવા જાય છે તો જ્વેલર્સ એને પકડીને રાજા સમક્ષ રજૂ કરે છે, કારણ કે એને ઇનામની લાલચ હતી કે ભાઈ રાજાને આપી દેશું તો રાજા કંઈક ઇનામ આપશે. તો થાય છે એવું કે રાજા કોઈ પણ વસ્તુ જણા તપાસ્યા વગર ડાયરેક્ટ કુલ્લવનને ફાંસી આપી દે છે. આ વાત સાંભળીને કનગી એટલી બધી ક્રોધિત થાય છે અને પોતાના જમણા પગનું ઝાંઝર લઈને ત્યાં આવે છે કે ભાઈ તમારું તો ડાબા પગનું ખવાઈ ગયું હતું, જમણા પગનું તમારી પાસે, તો મારી પાસે જમણા પગનું છે, મતલબ કે આ અમારું હતું, તમારું નહોતું, તમારું ચોરવાળો કોઈક બીજું હશે. તો આ ઘટનાથી એટલી બધી કનગી ક્રોધિત થાય છે કે રાજા ત્યાં જ એની સામે મરી જાય છે. તમે આ ફોટોમાં જોઈ શકો છો કે આ કનગી પોતાની હાથમાં ઝાંઝર લઈને આવે છે અને રાજા ઉપર આરોપ લગાવે છે કે તે મારા પતિ નિર્દોષ હતો, એને ખોટે ખોટો મારી નાખ્યો. અને એટલી બધી ક્રોધિત થઈ હતી કે રાજા ત્યાં મરી જાય છે અને આખા મદુરાઈમાં આગ લગાવી દે છે. અને આગ લગાવવાથી આખું મદુરાઈ શહેર સળગવા લાગે છે. અને ત્યારે જ તે મદુરાઈ દેવી પ્રગટ થાય છે અને મદુરાઈ દેવી કનગીને કહે છે કે ભાઈ તારી જે સજા આપવાની હતી તો રાજાને આપવાની હતી, રાજા મરી ગયો, પણ તારા લીધે શહેર આખું સળગે છે અને ઇનોસેન્ટ લોકો પણ મરે છે. તો કનગીને સાથ કરવામાં આવે છે કોના દ્વારા? મદુરાઈ દેવી દ્વારા. અને કનગી છેલ્લે જંગલમાં ચાલી જાય છે અને ત્યાં જઈને મેડિટેશન કરીને પછી મૃત્યુ પામે છે. તો ત્યારથી એક પરંપરા ચાલી આવે છે જેને આપણે કહીએ છીએ કનગી કલ્ટ, મતલબ કે પત્નીની પૂજા, ઠીક, થવા મળી ત્યારથી. ઠીક. આજની તારીખમાં તમે સાઉથ ઇન્ડિયામાં જશો તો ત્યાં બી આજે તમને કનગી કલ્ટ જોવા મળે છે, મતલબ કે પત્નીની પૂજા થતી જોવા મળે છે. આઈડિયા આવે છે? તો આ આખી સ્ટોરી લખાણી છે જેમાં મદુરાઈ શહેર, કાવેરીપટ્ટનમ શહેર હોય છે, વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે અને ત્યાંના શાસકો વિશે ચર્ચા કરવામાં આવેલી છે. તો આ એક મહાકાવ્ય લખાણું છે જેનું નામ છે શિલ્પાદિકારમ. શું નામ છે? શિલ્પાદિકારમ, જે લખાણું છે ઇલાંગો આદિગલ દ્વારા. કોના દ્વારા લખાણું છે? ઇલાંગો આદિગલ દ્વારા. એવી જ રીતના એક બીજું મહાકાવ્ય છે જે શિલ્પાદિકારમનું એક્સટેન્ડેડ વર્ઝન છે, ઠીક. શું છે?
એ પુસ્તકનું નામ મણિમેખલય. શું નામ છે? મણિમેખલય. હવે આની સ્ટોરી કંઈક એવી હતી કે આ જે કુલ્લવન જે માધુરીના પ્રેમમાં હતો ને, તે નર્તકીના પ્રેમમાં, એના બંનેથી એક છોકરી થાય છે. એ છોકરીનું નામ હતું મણિમેખલય. શું નામ હતું? મણિમેખલય. તો કોની છોકરી હતી? કુવલન અને માધુરી. ઠીક છે. આ બંનેની શું થઈ? એક પુત્રી. અને આ એટલી સુંદર હતી, એટલી હોશિયાર હતી, ચતુર ચાલાક હતી કે બધા લોકો એને પ્રેમમાં ફસાતા હતા. ઠીક છે. તો આને પ્રેમ કરતો હતો પાંડ્ય વંશને રાજકુમાર. આઈડિયા આવે છે? ઠીક છે. હવે આ જે મણિમેખલય છે એને પોતાની માતા એના પપ્પા વિશે જ્યારે આ બધી ચર્ચા કરે છે તો ત્યારે એને એટલું બધું દુઃખ લાગે છે, ઠીક કે માધુરીએ તો ઓલરેડી આ દુઃખના લીધે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને આગળ જતા મણિમેખલય પણ શું કરે છે? બૌદ્ધ ધર્મ અપનાવી લે છે. શું અપનાવી લે છે? બૌદ્ધ ધર્મ. અને આ સંસારને ત્યાગ કરે છે. ઠીક એ તમે જોઈ શકો છો, સંસારનો ત્યાગ કરે છે અને બૌદ્ધ ધર્મ અપનાવીને લોકોને દાન દક્ષિણા કરે છે. તો આની અંદર એ ડિટેલમાં લખવામાં આવેલું છે એ સમયના રાજ્ય વિશે ને બધી માહિતી. અને મણિમેખલય લખાણી છે સીતાલેસર તનાર દ્વારા. આઈડિયા આવે? તો બે મહાકાવ્ય છે, એકનું નામ છે શિલ્પાદિકારા અને બીજાનું નામ છે મણિમેખલય. તો આ બે મહાકાવ્ય લખવામાં આવેલા છે. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે. હવે આપણે એક એક રાજ્ય વિશે જોઈએ. ઠીક છે. હવે બધા શાસકોને યાદ નથી રાખવાનું. એનું કારણ છે કે આપણે ખુદને નામ પ્રોનાઉન્સ કરવામાં તકલીફ પડવાની છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્રોનાઉન્સ નથી કરી શકતા તો નામ તો યાદ રહી નથી શકવાના. ઠીક. એટલે મેં ખુદ લખીને રાખ્યા છે. ઠીક. જેમ કે આપણે ચેર વંશ વિશે માહિતી લઈએ તો મેં આપણે આગળ ચર્ચા કરી એમ કે ભાઈ કર્ણાટકનો દક્ષિણનો ભાગ, કેરળ અને તમિલનાડુના કોંગુ જે ક્ષેત્રો છે એ આસપાસ આ લોકોનું રાજ્ય હતું. ઠીક. એની અંદર એક રાજા થઈ ગયો જેનું નામ છે ઉદયન જેરલ. શું નામ છે? ઉદયન જેરલ. હવે એના વિશે એવું લખાણું છે કે આ ભાઈ ઉદયન જેરલ એવું કહે છે કે મેં મહાભારતની અંદર યુદ્ધ થયું હતું તો યુદ્ધની અંદર મેં બંને સેનાને ભોજન કરાવ્યું હતું. શું કરાવ્યું હતું? ભોજન. ઠીક. એના લીધે આણે રાજા ભોજની ઉપાધિ ધારણ કરી છે. કેની ઉપાધિ ધારણ કરી છે? રાજા ભોજ. ઠીક. અથવા તો મહાભોજ. શું નામ? મહાભોજની ઉપાધિ ધારણ કરી હતી. ઠીક. હવે અહીંયા થોડી અતિશયોક્તિ એ છે કે ભાઈ આ ભાઈ કાં તો ટિફિન લઈને ઉપર કુરુક્ષેત્રમાં ગયો છે જમવા માટે અથવા તો ત્યાંથી સેના ત્યાં પ્લેસ કરીને નીચે જમવા માટે આવી ગયો છે. ઠીક. પણ આની અંદર આપણે થોડુંક ડાઉટફુલ રહી છે કારણ કે ભાઈ કોઈ ના પહોંચે ત્યાં કવિ પહોંચે. તો કવિઓ એના ગુણગાનમાં શું લખે છે કે આણે મતલબ કે ઉદયન જેરલે મહાભારતની બંને સેનાને, આઈડિયા આવે છે, કૌરવોની અને પાંડવોની બંને સેનાને શું કરાવે છે? ભોજન કરાવે છે. ઠીક છે. એના પછી જે શાસક આવે છે એનું નામ છે નેદુન જેરલ અદન. શું નામ છે? નેદુન જેરલ અદન. હવે આના વિશે એવું લખાણું છે કે આણે હિમાલય ક્ષેત્ર સુધી પોતાની રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને હિમાલય ઉપર કબજો કર્યો હતો અને હિમાલય ઉપર કબજો કરીને પોતાનો જે રાજકીય સિમ્બોલ છે જે છે ધનુષ. ઠીક છે. આનો રાજકીય સિમ્બોલ કયો છે? ધનુષ. તમે જોઈ શકો છો એના સિક્કા ઉપરથી આપને ધનુષ દેખાય છે. ઠીક છે. આ રીતના તમે જોઈ શકો છો. ઠીક છે. આ એમના સિક્કા છે. તો આને એવું લખેલું છે કે નેદુન જેરલ એડને હિમાલય ઉપર કબજો કરીને ત્યાં ધનુષનું ચિત્રને મતલબ સ્થાપ્યું હતું, બનાવ્યું હતું. આઈડિયા આવે છે? પ્લસ એને એવું કહેવાય છે કે આને 7 જેટલા મુકુટધારી વેન્ડાર્સ, ઠીક છે, 7 જેટલા મુકુટધારી વેન્ડાર, ઠીક અથવા તો વેન્ડાર, ઠીક, એને હરાવ્યા હતા. વેન્ડારનો મતલબ થાય છે કે સ્થાનીય શાસકો. શું મતલબ થાય છે? સ્થાનીય શાસકોને હરાવ્યા હતા. ઠીક. અને અધિરાજની ઉપાધિ ધારણ કરી હતી. શેની ઉપાધિ ધારણ કરી હતી? અધિરાજ. આઈડિયા આવે છે? ઠીક. તો શાસકનું અહીંયા નામ શું છે? ઠીક. નેરુલ જેરલ અદન. ઠીક. શું નામ છે? નેરુલ જેરલ અદન. ઠીક. સ્વાભાવિક વસ્તુ છે કે આપણે યાદ રહેવાનું નથી અને યાદ રાખવાની જરૂરી નથી. તો ચેર શાસકની અંદર બે સ્ટાર્ટિંગના શાસકની આપણે ચર્ચા કરીએ. આઈડિયા આવે છે? ઠીક. ચોલ રાજ્યની માહિતી લઈએ તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ ઉત્તર તમિલનાડુની અંદર અને દક્ષિણ આંધ્રપ્રદેશની અંદર એમનું શાસન હતું. એનો જે રાજકીય સિમ્બોલ હતો એ હતો વાઘ. તમે આ સિક્કામાં જોઈ શકો છો.
ठीक है। बीजू के एनी जे महत्वपूर्ण शहर हतुं एक तो कावेरीपट्टनम, ठीक है, कयुं हतुं कावेरीपट्टनम के जेनुं नाम छे बीजू पोहार, ठीक है। एनी स्थापना करी हती करिकाल नामना शासके। कोणे करी हती? करिकाल नामना शासके, ठीक है। कया शहेरनी? कावेरीपट्टनम। અને એની જે રાજધાની હતી ઉરેયુર। કઈ રાજધાની હતી? ઉરેયુર। હવે આ જે કરિકાલ જે બહુ ફેમસ રાજા થઈ ગયો છે એના નામ ઉપરથી આગળ જતા લોકો ઉપાધિ ધારણ કરશે। જેમ કે આપણે 10મી સદીમાં જોશું કે એક સુંદર ચોલ નામનો રાજા હતો જેને કરિકાલની ઉપાધિ ધારણ કરી હતી। આઈડિયા આવે છે? ઠીક છે। તમે જે PS1 ને PS2 પિક્ચર જોયું હશે તો તેમાં તમને જાણવા મળશે કરિકાલનું નામ, ઠીક। પણ એ આ કરિકાલ નથી જે PS1 ની અંદર જે ચોલ શાસકો છે એ 9મી 10મી સદીના છે, આ એ નથી, ઠીક છે। તો આ જે કરિકાલ છે એના વિશે એવું કહેવાય છે કે એને એક વેન્નીનું યુદ્ધ કર્યું હતું અને આ યુદ્ધની અંદર એને પાંડ્ય અને ચેર બંનેને એક સાથે હરાવ્યા હતા, ઠીક। કુલ મળીને એને 11 શાસકોને હરાવ્યા હતા, ઠીક। એક મહાન રાજા થઈ ગયો કયો? કરિકાલ। કોની અંદર? ચોલ શાસકની અંદર, ઠીક છે। બાકી આપણે વધારે રાજા વિશે જાણવાનું નથી, બાકીના કોઈ રાજા વિશે જે જાણવાનું છે ચોલ શાસકો વિશે જાણવાનું છે આપણે 9મી 10મી સદીના ચોલ વિશે, આ એ ચોલ અલગ, ઠીક છે। હવે જોઈએ આપણે પાંડ્ય વંશ વિશે। તો પાંડ્ય વંશ વિશે આપણે ભણી ગયા કે મદુરાઈ એની કેપિટલ હતી, ઠીક છે। મહત્વનું જે એનું પોર્ટ હતું એ હતું કોરકોઈ, ઠીક છે। એનો જે રાજકીય સિમ્બોલ હતો 2 માછલી, તમે અહીંયા જોઈ શકો છો શિકારની અંદર, ઠીક છે। આનો એક ફેમસ રાજા થઈ ગયો જેનું નામ છે નેદુન જોલિયન। શું નામ થઈ ગયું? નેદુન જોલિયન, ઠીક છે। આ એ જ રાજા છે કે જે કન્નગી દ્વારા શ્રાપ આપવાથી આ મરી જાય છે। કનગીના શ્રાપ આપવાથી જે રાજા મરી જાય છે એનું નામ જ શું છે? નેદુન જોલિયન। આઈડિયા આવે છે? ઠીક છે। બાકી આપણે કોઈ વધારે માહિતી લેવાની નથી પાંડ્ય વંશ વિશે, ઠીક છે। અને આ પાંડ્ય વંશ આગળ જતા ફરીથી પાવરમાં આવશે જ્યારે આગળ 9મી 10મી સદી અને 11મી સદીમાં ચોલ શાસકો રૂલ કરતા હશે, એના પછી ફરીથી પાવરમાં આવવાના છે પાંડ્ય શાસકો। આઈડિયા છે? તો એવું કહેવામાં આવે છે કે ભારતના ઇતિહાસની અંદર સૌથી લાંબા સમય સુધી કોઈ વંશનું જો શાસન રહ્યું હોય તો એ પાંડ્ય વંશ છે। કારણ કે અહીંયા તમે 300 સદી ઈસવીસન પૂર્વથી લઈને છેક આપણે 12મી સદી ઈસવીસન સુધી જોશું તો ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં આપણે પાંડ્ય રાજ્ય વિશે અથવા તો પાંડ્ય શાસકો વિશે માહિતી મળતી આવે છે। આઈડિયા આવે છે? તો એના લીધે આપણે શું કહીએ છીએ કે ભારતના ઇતિહાસમાં કોઈ લાંબા સમય સુધી કોઈ વંશે જો શાસનમાં રહ્યું હોય, શાસન કર્યું હોય, ઠીક છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી, તો એ કોણ છે? પાંડ્ય વંશ, ઠીક છે। હવે આપણે સંગમ સમયના અર્થવ્યવસ્થા વિશે જો થોડુંક ભણીએ, ઠીક છે, તો આપને એની અંદર ઘણા બધા ક્ષેત્રના હિસાબે એના અલગ અલગ નામ જોવા મળે છે, ઠીક છે। જમીનોના પ્રકાર જોવા મળે છે, જેમ કે કુરંજી। કુરંજી એટલે એવા ક્ષેત્રો કે જે પહાડી ક્ષેત્ર છે। કેવા ક્ષેત્રો છે? પહાડી ક્ષેત્ર। આઈડિયા છે? કુરંજી એટલે શું થશે? પહાડી ક્ષેત્ર। પેલે એટલે કે રણ ક્ષેત્ર। કેવા ક્ષેત્ર થશે? રણ ક્ષેત્ર। મૂલ્ય એટલે થાય છે જંગલ ક્ષેત્ર, જંગલ, ઠીક છે। મરુદલ, ઠીક છે, કયું ક્ષેત્ર છે? મરુદલ, કે જ્યાં કૃષિ લાયક જમીન હોય, ઠીક, એને શું કહીએ છીએ આપણે? મરુદલ, કૃષિ ક્ષેત્રને। અને નેતલ એટલે કે સમુદ્ર તટના ક્ષેત્ર, ઠીક। તો એક્ઝામમાં ક્યારેક પૂછાય છે કે ભાઈ કયા નામ ને કઈ જમીન, ઠીક। તો કુરંજી એટલે પહાડી ક્ષેત્ર, પેલ્લે એટલે રણ ક્ષેત્ર, મુલ્લે એટલે જંગલ ક્ષેત્ર, મરુદલ એટલે કે કૃષિ અને નેતલ એટલે કે સમુદ્ર તટના ક્ષેત્ર। આઈડિયા આવે છે? અને આના આધારે એ સમયની અંદર તમારા કામના આધારે સમાજ વિભાજિત હતો। શું હતો? સમાજ વિભાજિત હતો। કઈ રીતના? તો કામના આધારે, ઠીક। જેમ કે અહીં લખ્યું છે વેલાર। વેલાર એટલે કે ભાઈ ધની ખેડૂતો જે મોટી મોટી જમીનો લઈને બેઠા છે એ બધા ને આપણે શું કહીએ છીએ? વેલાર કહીએ છીએ। પછી છે આયર, જેને આજના આપણી ભાષામાં કહીએ છીએ આહિર, ઠીક, અથવા તો બીજું નામ છે એતૈયર, ઠીક, જેનું કામ હતું પશુપાલન। શું કાર્ય હતું? પશુપાલનને લગતું, ઠીક છે। એના પછી છે પરતવર, ઠીક, પરતવર, જેનું કામ હતું દોવડા બનાવવાનું। શું બનાવવાનું? સોરી, માછલી પકડવાનું, માછીમારી, ઠીક। પરતવરનું કાર્ય શું હતું? માછીમારી કરવાનું, ઠીક। અને પુલ્લૈયન, કે જેનું કામ હતું દોવડા બનાવવાનું, ઠીક। તો અહીંયા આપણે સમાજ શું જોવા મળે છે? આ રીતના વિભાજિત, કેના આધારે? કાર્યના આધારે,
ठीक है। बीजू कि आ समयनी अंदर आपने दक्षिण भारतनी अंदर बहु मोटी मात्रानी अंदर आपने रोमन काळना सिक्काओ जोवा मळे छे। ठीक है। जेम के एग्जाम्पल आपू तो अरिकमेडु नामनी जग्या छे तमिलनाडुमां। ठीक है। तो ત્યાંથી આપણને બહુ બધી માત્રામાં રોમન સિક્કાઓ જોવા મળે છે। તો એ શું સૂચવે છે કે ભાઈ ભારતની અંદર આ સમયે સારો એવો વ્યાપાર હતો। તો સ્વાભાવિક વસ્તુ છે કે વ્યાપાર સારો હતો એનો મતલબ કે સિક્કા તો જ આવ્યા હશે। તો આ લોકો શું એક્સપોર્ટ કરતા એ સમયમાં। ठीक है। तो અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ પોર્ટની આપણે ચર્ચા કરી, જેમ કે અહીંયા હતું કોરકોઈ, ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું અહીંયા કોરકોઈ, અહીંયા હતું કાવેરીપટ્ટનમ અથવા તો પુહાર। ठीक है। અહીંયા આપણે જોવા મળે છે ટોન્ડિસ કેરળની અંદર, મુચુરીસ। ठीक है। આ બધા પોર્ટનો ઉલ્લેખ આપને પેરીપ્લસ ઓફ ધ એથિયન સી નામની બુક છે, જે યુનાની બુક છે, એની અંદર એ માહિતી જાણવા મળે છે। ठीक है। તો આ જે પોર્ટ હતા એના લીધે શું હતું કે અહીંયા વ્યાપાર બહુ સારો હતો અને વ્યાપારમાં જે વસ્તુ એક્સપોર્ટ થતી એમાંની મુખ્ય વસ્તુ છે, ठीक है, અહીંયા સાઈડમાં લખું નિકાસની વસ્તુ, તો સૌથી વધુ નિકાસ થતો મોતીઓનો। શેનો? મોતીઓ। તો મોતીઓના નિકાસ માટે કોરકોઈ જે પોર્ટ હતું બહુ ફેમસ હતું। ठीक है। પ્લસ અહીંથી ચોખા, ચંદનના લાકડા, ठीक है, કપડા, આ બધી વસ્તુનો એક્સપોર્ટ થતો છેક યુરોપ સુધી। ठीक है। તો યુરોપના વ્યાપારીઓ અહીંયા આવતા અને આ બધો સામાન ખરીદીને ક્યાં લઈ જતા? પાછો યુરોપની અંદર। તો આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે ભાઈ જ્યારે નોર્થ ઇન્ડિયાની અંદર ઇન્ડો પાર્થિયન સામ્રાજ્ય હતું ગોંડા ફર્નિશનું, એ જ સમયે એક ઈસાઈ સંત થોમસ જે કેરળની મુલાકાતે આવે છે। ठीक है। અને તમને નવીન લાગશે કે ભાઈ દુનિયાના સૌથી પ્રાચીન ચર્ચમાંનું એક ચર્ચ આપણા કેરળની અંદર આવેલું છે। તો શા માટે આવેલું હતું કે કારણ કે આ બધા વ્યાપારીઓ અહીંયા રહેતા અને પૂજા પાઠ કરવા માટેને ચર્ચ બનાવેલું। તો ઘણા બધા તમિલનાડુ કેરળની અંદર એવા ક્ષેત્રો હતા કે જ્યાં યુનાની લોકો વસવાટ કરતા હતા અને યુનાની લોકો જે રહેતા હતા, તો સ્વાભાવિક વસ્તુ કે એનું આપણે સિક્કાઓને એવું બધું મળે છે જાણવા। ठीक है। તો અહીંયા આપણે ઘણા બધા સિક્કાને એવું જાણવા મળે છે, જોવા મળે છે। ठीक है। તો સંગમની અંદર આપણે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી કારણ કે આપણે તમિલનાડુ પીસીએસ કે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ આપવાની નથી, પણ ગુજરાત સરકાર દ્વારા જે પૂછાય છે જીપીએસસી દ્વારા, તો લાસ્ટ ટાઈમ એક સવાલ પૂછાણો હતો કે ભાઈ ચોલ રાજ્યનું રાજકીય સિમ્બોલમાં કયું પ્રાણી છે? તો આપણે ચર્ચા કરી વાઘ। એવી રીતના એકવાર પૂછાણું હતું કે ભાઈ શિલ્પાદિકારમના જે પાત્ર છે એના વિશે એકવાર સવાલ પૂછવાનો હતો। આઈડિયા આવે છે? તો આપણે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી। ठीक है। આપણે સંગમ કાંડને એટલા સુધી જ રાખીશું। ठीक है। તો ચાલો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર। જય હિન્દ।